બગાડ બગાડ આપણે જાન આવશે. તારી મને હમણે જાન આવવાની છે અને તું માવો ખાસ. લાય આય લાય ને સાનમાની. બાપા રે 50 લાખની ગાડી બાંધી મારો દીકરો રિહાન ભાજો મારું હું. બાપા તમારે જેટલો મારો હોય ને એટલો મારો, બાકી આ ગાડીમાં હું પૈણવાને જ જાઉં. મારે તો હેલિકોપ્ટર જ જોઈશે. પણ તારી બાપ પાસે હેલિકોપ્ટર નું ભાડું કેટલું થાય ખબર પડે છે? કે હું શું કરું, જેટલું જોઈએ એટલું બાંધી આવો જાવ ભાડે. એટલે આને કઈ સમજાવવાનું ને કાને હું હમણાં એ મારો માં એ બટા હું તો તારી માં સૌ આમ જો મારું તો માન એ તો ઉતરી જના ગાડી બે જાય આપણી માં જાન લઈને વ્યાજે 50 લાખની તો છે ના, હું એ ગાડીમાં જવા ના પાડીને હેલિકોપ્ટર ભાડે બાંધી આવો જાવ તો જ પૈણવા જઈશું. આમ હેઠીનો ઉતરીને હવાનો મકાન માથે સડી ગયો છે, આમ ધાન લઈને જવાનું. હેઠો ઉતર અમાર અને તું તર હોય તું મંગીનો માર. અને તો ભારે કરી આવે હેલિકોપ્ટર માં જાન લઈને નથી થવાનું. આમાં જવું હોય ને તો હાલ ને કે ઉતરે તો હાલ. મારા દીકરા મારા બધા કેવા છે, બધા હેપેલા જ છે. હવે મારે શું કરવું? હવે મારી પાસે એક જ રસ્તો છે. આમ જો હેલિકોપ્ટર ભાડે નો બાંધ્યો ને તો કાંઈ નહીં, જો હામે ઓલો કૂવો દેખાય ને એમાં પડીને મરી જ જાવ. જો પછી પૈણાવજો તમે બીજાને. મારી માને હેલિકોપ્ટર ભાડે ને બંધ નહીં. એટલે આને પકડો એ પકડો પકડો. એની માને આ તો મરી જ જાવું છે. હવે મારા દીકરા મારા કેવા છે બોલો, કોઈ માનતા જ નથી, બધા હેપેલા જ છે. હવે આજ તો હાસકા મરી જાવ. હેલિકોપ્ટરમાં જાન લઈને જવાનું ના પાડે બોલો. એ મરતો નહીં હેઠો ઉતરી જા. નથી ઉતરવું ના પાડી ને. એ તારી જાન અમે હેલિકોપ્ટર માં લઈને જઈશું. ઉતરી જા. તમારા બાપાને પેલા જો હાલો તમે. હા કહું છું તારા બાપાને હેઠો તો ઉતર પેલા. કેરનો મનાવું કોઈ માનતા જ નથી. મારા દીકરા મારા લે ને ખાસ કા મરી જાય શું હવે. એ હાલો ને ગાય હાલો ને. મનાવો મારા બાપાની હવે. એ આ આપણો એકનો એક છોકરો છે, મરી જાય છે, માણા વાતું કરશે. આની જાન હેલિકોપ્ટર માં લઈને જાવી. હાલો એ ઉતર બેટા, હેલિકોપ્ટર માં જાન લઈને જાવું છે, મરતો નહીં હો. માની ગયા? હા વાહ ભાઈ વાહ. હવે તો જામો પડી જવાનો. હાસુ કહો ને એ હા તો હવે જામો પડી જવાનો. આમ જો તમે બધા છે ને ઘરે જાઓ અને પૈસાની સગવડ કરો. હું છે ને ગામમાં ગાયો કે બધાને કહેતો આવું હો. એ કાંઈ વાંધો નહીં હાલ. હા જાઓ ગાયો કે હાલો. હાલો હવે તો જામો પડી જવાનો. મારી જાન હેલિકોપ્ટરમાં જાય ગયા. ભાઈ ભાઈ મારો તો વાટ પડવાનો. લાય ગામમાં બધાને કેવું ગાયો ગા. હા 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 મારો તો હવે વાટ પડી જવાનો. હેલિકોપ્ટરમાં જાન લઈને જવાનું અને ગામમાં તો કોઈને ખબર નહીં હોય. લાય ગામમાં કી આવું. એલા એ બધું તો ઠીક, પણ મારા હારાની ને નહીં ખબર હોય. લઈને તો ફોન કરી દઉં. ઓય બંધ કર ફોન આવ્યો. હેલો હારા તે હું સીમા જાન લઈને આવવાની તમને ખબર છે? એ હેલિકોપ્ટરમાં જાન લઈને આવવાનો છું. હેલિકોપ્ટર માં જાન લઈને આવો હો? હા અને આમ જો બધાને કહી દીજો હો. એ હા આયા બધાને કહી દઉં. હા વટ પડવાનો વટ ફૂલ બાકાજી કે. હા હા વાંધો ન રાખવા લો હવે. એ હા વટ જામો પડી જવાનો. લાય ગામમાં બધાને કી આવું. વટ ફૂલ બાકાજી કી મોરે મોરો. ઓય આયા આવો. એ આપણો જમાઈ રહ્યો ને હેલિકોપ્ટર માં જાન લઈને આવે હે. હે હેલિકોપ્ટર માં જાન લઈને આવે તો આપણો વટ પડી જવાનો હે. એ હારા તમે એક કામ કરો, આખા ગામમાં કી આવો કે હેને અમારો જમાઈ હેલિકોપ્ટર માં જાન લઈને આવે હે. એ હા હું જઈને તરત કી આવું. ની માને બધાય કેવા છે, મારો એક ને એક છોકરો છે એની વાય પડી ગયા હે. પણ હવે ગમી થાય મારા છોકરાની જાન હેલિકોપ્ટર માં લઈને જવાની થાય છે. જો ઘરમાંથી પટારામાં આમ જો 25,000 પીડા ને લેતો જા. હાલ લેતો આવું. ને તમારી પાસે કેટલા પૈસા પડ્યા હે જમાઈ? 5,000 જેવા છે. તો કા વાંધો ને 13,000 હે ને એટલે થઈ રહી છે.
તો હું આ ગાડી લઈને આવ્યો એનું શું કરવાનું હવે? એ ગાડીનું હવે કાંઈ ન કરવાનું, અમારે હેલિકોપ્ટર આવે છે એટલે તું તાર ગાડી લઈને નીકળ. લે કે નીકળ તો આ ઓર્ડર ના પૈસા દો હાલો એટલે વિયો જાવ. હવે સાનો મુનો રે, અમારો વરાજો આમાં બેઠો નથી અને તાર પૈસા જોતા હે? તે પૈસા તો દેવો જ પડે ને, મફત થોડા આવી. દ્યો આને પૈસા દ્યો. તને પૈસા દઉં આગળ હાલ, તને પૈસા દઉં. હા લાય ગાય ગાય. હા દઉં રે આપણે હા તો તને પૈસા તમારી માને હું બધાને જોઈ લઈશ. તમારા ગામમાં તો શું, તમારા આખા તાલુકામાં કોઈ દિશા ઓર્ડર લઈને ન આવું. નીકળ નીકળ. કઈ નામ સાઈન મેની નો નકર હમણાં દેવો પડશે પાછો. અમારે કાંઈ જરૂર નથી એવી ગાડીઓની નહીં. હા જો, હવે તો આમ જો મારા છોકરા હેલિકોપ્ટર માં જાન લઈને જાય છે. ધામો પડી ગયો. જાનમાં જાવું છે અને તૈયાર થઈ જા. લે આ ધીરુ કાકા તો અહીંયા આયા બેઠા. આ ધીરુ કાકા તમારે મારે જાનમાં નથી થવાનું? હા આ તો ક્યાં રહ્યા પણ? તૈયાર થઈ જાવ ને પછી આવું. અને બીજી કઈ તમને ખબર છે? ના હું કીમાં જાન લઈને જવાની ઈ નથી ખબર? ના એમ જો હેલિકોપ્ટર માં જાન લઈને જવાનો છું હું. વટ પાડવાનો વટ. અને એમ જો તમે છે ને ઠાઠામ ચક ગીરી જજો. વાંધો નહીં. આ ગાયો ગાવ હાલો પછી. કિના જાવ અને હું આવું તારી જાનમાં ભાઈ. હવે આવું કપડે થઈ જાવ હાવ તૈયાર. હા ટીટાની જાનમાં જવાનું છે પણ આ હોન્ડા ને ઉપડતું એક કઈશ હું વાંધો પડ્યો છે. એ આમુ ભલામણા તું અહીંયા આવું કરે મારે જાનમાં ના આવવાનું તારે. એ આવવાનું તો છે પણ આ હોન્ડા જ ન ઉપડતું. એ હોન્ડા ને પડતું હોય અને તને બીજી કઈ ખબર છે? ના હું કીમાં જાન લઈને જવાની ઈ નથી ખબર? ના ભલામણા હેલિકોપ્ટર માં જાન લઈને જવાનો છું હું. હે આ વટ પડવાનો વટ. આમ જો આ હોન્ડા ઘરે મૂકતો હોય અને આમ જો હેલિકોપ્ટર માં ને તે ખૂણા ખાસમ કરી જાય તું. એ હા ગાવ ગાવ જો હા હું જાઉં છું. હા કાંગા એ હવે કાંઈ પૈસા લઈને મરો ને આયા. કેટલી વાર લગાડે. કેટલા હે? આ 25,000 છે. એ લાવો 5,000. 30,000 થઈ જાય. આમ તો જો આ મારા ઘરે હજી પૈસા જ ગણે. ઓય પૈસાનો મેર થઈ ગયો હે ને. હું આખા ગામમાં બધાને કી આવ્યો કે હું હેલિકોપ્ટર લઈને પાણીમાં જવાનો છું. એ બટા 30,000 રૂપિયાનો મેળ થઈ ગયો છે. 30,000 નો મેર થઈ ગયો. આ તે વાંધો ને 1100 રૂપિયા મારી પાસે પડ્યા તમ તાર તો થઈ રહી છે. હા એ ઈ બધું ઠીક પણ આપણે જવાનું ક્યાં હેલિકોપ્ટર ભાડે બાંધવા હે? ઈ મારો ભાઈ બંધ છે એરપોર્ટ વાળો. મેં ભાડ્યું છે બધું. તે ભાઈરું છે? હા બધું મેં ભાડ્યું છે. તે હાલો હાલો ગાયો કે હાલો. હવે તો નાનો પડી જવાનો. હેલિકોપ્ટર નું ડીઝલ કેટલું છે? હજી કાલે જ પુરાયું હે, આખી ટાંકી ફૂલ કરાવી. ફૂલ છે ને? હા આ તો કાલ નો ઓર્ડર છે હો આપણે. ક્યાંનો હે? ગોંડલ થી રાજકોટ સુધીનો છે. તે કાંઈ વાંધો નહીં. એટલે સવારમાં વહેલો વ્યો જ જઈએ તો. હા આમ તો જો આવડો આ હેલિકોપ્ટર લે. એ હા આમાં બેવાનું મારે. એ હા આમાં પડી જવાનો. એ આવડા સેટ લાગે એને પૂછી તમે સેટ છો? હા આ તે હેલિકોપ્ટર બુક કરાવવાનો તો અમારે. કેટલી તારીખે? અરે આજે જ છે. આજે હા આજે જ. ફ્રી છે તમ તારે? ફ્રી છે. હોવે. હા તો લઈ લો હાલો મારે ઘરે હાલો. એ તું જાય. હાલો હાલો લઈ લ્યો. અરે આયા આવો. બોલો ને. પૈસા લાવો તમારા બાપુ. પૈસા પૈસા લાયા જ છે. લાવો લાવો. આલ્યો તેરી પૂરા બરોબર આલ્યો. કેટલા છે? તેરી 30,000 માં તારું હેલિકોપ્ટર આવે તો નું આવે 2 લાખ રૂપિયા થાય. 2 લાખ રૂપિયા. હા દીકરું મારું. હા તે એક કામ કરો અત્યારે 30,000 જમા કરી નાખો. બીજા મારા લગ્નનો વ્યવહાર આવે ને પછી ભરી જઈશું. કઈ બાપ આ ગાડી નથી. આ હેલિકોપ્ટર છે રોકડા દેવા પડે. રોકડા અત્યારે નથી પછી દઈ દઈશું. અને આમ જો અમને કપા વાયો છે થોડા ઘણા કપામાં દઈ દઈશ પૂરા પાડી દઈશું. તો નો આવે તા. હા ભલા મને આવું શું કરો વાવા દ્યો ને. એટલે આ બાઈક ની નો આલે તારા બાપ. પેલા કાકા મેં હાથ ગામમાં કહી દીધું કે હેલિકોપ્ટરમાં હું જાન લઈને આવવાનો. હવે તમે નો મોકલો તો મારી આબરૂ નો જાય. ઈ મારે નો જોવાનું હોય 2 લાખ રૂપિયા હે. 2 લાખ નથી ભાઈ મોકલ ને આવું શું કરે તને પગે પડું. એ તો નો આવે. એટલે મોકલ ને આઈ. ખરો લુખાવ ભલે લાવો હો. મારા દીકરા 30,000 રૂપિયા લઈને આયા. ડીઝલ લાઈ નો થાય. આ કેન્સલ ઓર્ડર કેન્સલ. આ મને હેલિકોપ્ટર વાળા કેવા છે? કાઈ નથી મને માર્યો બોલો. મારા રોયા આ બધું તારા લીધે થયું. અમને માર્યા. તમને નહીં મને માર્યો.
હું તો પગે પડી ગયો તોય માર્યો, મારો શું વાકીમાં? મારો શું વાંક? એ બધું ઠીક, આ હેલિકોપ્ટર નો બેન નો આવ્યો, ઓલો ગાડી વાળો ક્યાં ગયો? હાલો એની પાસે આવી અને ગાડી લઈ આવી, ન સમજો હા વાબરું જાય છે. પણ ગાડી વાળે તમે મારી મારી તોડી નાખ્યો ને ભગવાડ મૂક્યો. તમે એને માર્યો? હા. તો એને મારીને ગેક મૂકી લાફવા મળે. મારે જ તેને ભાડું માંગતો તો એમ નામ. હવે શું કરવું? એક કામ કરી, હાલો એને ઘરે જ આવી અને ફો હલાવી, હાલો. હાલો. ની મને હરખી રીતના હેરાન થયા. મારા દીકરાને કેવા મું હશે બોલ. ઓર્ડર તો મેં ઘણાય કર્યા પણ આવો ઓર્ડર નહીં. મારા દીકરાએ પૈસા નો દીધા ને અમુક નો માર્યો. હવે અત્યારે મારે ક્યાં ગાડી લઈને બીજે જવું? હવે હું આયા હો તમારી માને બેસી ના તાવાલો. કાંઈ નહીં, તો તું ઘરે કાવી આવ્યો કાકા ગાડી લઈને? હવે આ તારા બનેવી હે ને તારા બાઈએ થી હરખાઈ નો મને માર્યો. હા, માર્યો. હા અને પૈસા નો દીધા. હા, તો એ બધું હવે ભૂલી જા અને ગાડી લઈ લે, હાલ તું. જાનમાં હા, તો ઓલું હેલિકોપ્ટર બાંધવા જતી નું હું થયું? ઈનો તો કાંઈ નહીં. હવે તને શું કેવું કાકા, 2 લાખ રૂપિયા કીધા મને ને એટલા મારી પાસે હતા ને કેન્સલ કરી નાખ્યું. હે હા, આ ગાડી લઈને હાલ ને તું. મેં તને માર્યો, મારા સામું જ જો ભલા માણસ તું. હવે હાલ. તે નથી માર્યો પણ ઉભો રે. આ તારા બનેવીએ જેટલો માર્યો ને એટલો હું એને મારીશ ને પીછે ગાડી લઈને જાનમાં જાવી. પછી આવીશ ને? હા આવું. દે તમ તારા બની આ બતાવો દો. અલે મારતો નહીં હો, મેં કોઈ દી મારા બાપાનો માર નથી ખાધો અને હું તારો માર તારી જાન દઈ તેલ લેવા હું જો આયલો ખીર્યો. બે ઠીકા ખાઈ લેને કાકા. હું કાંઈ ઠીકા નથી ખાવાનું, મેં તને કીધું હું જો આયલો. ઉભો રહી. જો છે ને મારો દીકરો એમ કરીને જ મને માર્યો તો. હા, એ બધી જવા દે, ગાડી લઈ લે હાલ. હવે ગાડી બાડી કઈ નહીં આવે, વેતી ના થવાલો દીકરો. અલે ડો નીકળ. મારા દીકરા ધોડ્યા જ આવે છે. મેં કે ગાડી જાનમાં લઈ લ્યો. ક્યાંય બે ગાડી બાડી આવે નહીં હવે. એક તો મારો બેટો હું લગ્નમાં ગયો અને પર ઉપર જતા છું એટલે ગાડીના ડ્રાઈવરનો મારે માર ખાવાનો. હું કાંઈ નવરીનો નથી કાંઈ એવો માર ખાવા. લે મારા જાનો કે માર ખાઈ લીધો તો હું શું લેવા માર ખાવ? એ બનેવી ભલામણા પોસા પોસા બે ઠીકા ખાઈ લીધો તો ત્યાં ભાગીને વી આવ્યો અહીંયા. તો હું શું લેવા માર ખાવ? લે એની મને હવે શું કરવું? બધી બાજુથી રહ્યા. હવે શું કરશું બા આપણે? મારી પાસે એક મસ્ત ટીકાનો આઈડિયો હે. શું? આમ જો આ ઈકો પડ્યો ને એ તારી જાનમાં લઈને હાલે છે. હાલ. આ ઈકો? હા, ત્યાં તારું બાપ આબરૂ નો જાય ના કરતા તો હારું. હવે ક્યાં હેલિકોપ્ટર અને ક્યાં ઈકો? આ ઈકો લઈને જાવી તો આપણે આબરૂ નો જાય? આબરૂ તો આમથી હોય છે, કાંઈ નથી વધી ના કરતા આમાં વ્યાજ અહીંયા તો આબરૂ નહીં જાય. મારું બેટું ઈ હાસુ. આ ઈકો તો ઈકો, હાલો હવે. અને આમ જો એ કોક પૂછે ને હેલિકોપ્ટર નું શું થયું તો કહી દીધું, એમાં પંચરા પડી ગયું. કાંઈ વાંધો નહીં, અમે સંભાળી લઈશું. હા, તમે જ બધો જવાબ દીજો, હું કાંઈ ને બોલવાની. આ રે ઈકો ચાલુ કરીને ગાય ગાય. હવે બેહો બેહો. હું હાથ ગામમાં જઈને કહી આવ્યો કે મારો જમાઈ હેલિકોપ્ટર લઈને જાન લઈને આવે છે. રમો રમો. એ દાદા, હવે હેલિકોપ્ટર ક્યારે આવશે? હમણાં આવશે. જાય ઉપર જો, હમણાં આવશે. જમાઈ, તમે તો હેલિકોપ્ટર લઈને જવાના હતા ને? આ ક્યાં ગયા બધા મહણિયા? તમારા બાપને જવાબ દો હવે. એ હેલિકોપ્ટરમાં પંચર પડી ગયું હતું ને એટલે હેલિકોપ્ટર અહીંયા નથી લાયા. પણ હું તો હાથ ગામમાં જઈને કહી આવ્યો તો કે મારો જમાઈ હેલિકોપ્ટર લઈને જાન લઈને આવે છે. હવે જી તું ભૂલી જાવ અને કાયો કાસન લગ્ન કરો, હાલો. એ તારી મને વેત નો હોય ને તો ફોન કરી નો કહેવાય કે અમે હેલિકોપ્ટર લઈને જાન લઈને આવી. આ મારા હારા આખા ગામમાં જઈને કહ્યા કે મારો જમાઈ હેલિકોપ્ટર લઈને જાન લઈને આવે છે. એમાં એવું હતું, હેલિકોપ્ટર વાળા છે ને 2 લાખ રૂપિયા કીધો, તે અમારે વેક જ નતો, 30,000 રૂપિયા હતા ખાલી અમાર પાસે. એ વેત નો હોય ને તો ફોન જ નો કરે. એ બાપુ હામું હું જો મારો અને હજી હોય પતાવો, આમાં તમારી આબરૂ જાશી આવી.
હલો ઓલું બધું મૂકી દો હાલો